નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જી હા, ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે મારા ભાઈ સંપૂર્ણ આઈએમપી થિયરી, મારા ભાઈ જેટલી પણ પરીક્ષામાં આઈએમપી થિયરી પૂછાય છે એ હું આ લેક્ચરની અંદર લઈને આવ્યો છું. તો અંત સુધી જોજો કઈ થિયરી છે. તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મારા ભાઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે સાહેબ જેટલા પણ આઈએમપી વિડીયોઝ છે એ તમને આ ચેનલની અંદર જોવા મળવાના છે. રેડી? ચાલો તો શરૂઆત કરીએ. તો ભાઈ સૌપ્રથમ અદાલત દ્વારા વિસર્જનની પ્રક્રિયા. અદાલત દ્વારા વિસર્જન. રેડી? કેટલા ગુણમાં પૂછાય? 3 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં પૂછાય? 3 ગુણમાં પૂછાય. ચેપ્ટર નંબર 7 કે કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં હુકમ કરી શકે. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો હોય તો, કોઈ ભાગીદાર પોતાની ફરજ બજાવવા માટે અશક્તિમાન હોય, સાહેબ કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરતો હોય, કોઈ ભાગીદાર ઈરાદાપૂર્વક ધંધો વારંવાર ઈરાદાપૂર્વક એની શરતોનો ભંગ કરતો હોય તો અદાલત દ્વારા વિસર્જન થાય. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો કે અમુક હિસ્સો કોઈ ત્રાહિત પક્ષને એટલે કે કોઈ ત્રીજા પક્ષને વેચી દે તો સાહેબ કોઈ એક ભાગીદાર અદાલતને અરજી કરે તો અદાલત વિસર્જન કરે. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલી શકે તેમ ન હોય, એવા સંજોગોમાં કોઈ એક ભાગીદાર અદાલતને અરજી કરે અને વિસર્જન થઈ શકે છે. અને અદાલતને જો વ્યાજબી લાગે કે આ ધંધો ગેરકાયદેસર છે તો શું થાય છે? વિસર્જન થાય છે. ત્યાર પછી અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, જેને કહેવાય છે સામાન્ય વિસર્જન. જેને શું કહેવાય છે? સામાન્ય વિસર્જન. સામાન્ય વિસર્જનની વાત કરું તો સાહેબ આમાંથી કોઈ પણ 3 પોઈન્ટ લખવાના સર્વસંમતિથી, ત્યાર પછી કરાર દ્વારા, કાયદા દ્વારા વિસર્જન, ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન અને નોટિસ દ્વારા વિસર્જન. એમાંથી કોઈ પણ 4 પોઈન્ટ તમારે લખવાના છે. કોઈ પણ કેટલા પોઈન્ટ લખવાના છે? 4 પોઈન્ટ. સાહેબ 3 લખો તો ચાલે, પણ મેં શું કીધું, એકાદા પોઈન્ટમાં તમારે આમ તેમ થઈ ગયું હોય તો 4 પોઈન્ટ લખવાના. સામાન્ય વિસર્જનની પદ્ધતિ સમજાવો. ખ્યાલ આવી ગયો? કેટલા પોઈન્ટ? 4 લખવાના. 3 ફરજિયાત હોય પણ આપણે 4 લખી દેવાના. ત્યાર પછી સાહેબ માલ મિલકત નિકાલ ખાતું. કેવું? માલ મિલકત નિકાલ ખાતું. રેડી? પેઢીના વિસર્જન સમયે મિલકતોને દેવાના નિકાલ માટે જે ખાતું ખોલવામાં આવે, માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતું પણ કહેવાય. માલ મિલકત નિકાલ ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, મિલકતનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને દેવાનો ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. ખર્ચ કે નુકસાન માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, આવક કે ઉપજ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, નફો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને નુકસાન માલ અથવા ખોટ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. પૂરું થઈ ગયું. 3 માંથી 3 ગુણ. ક્લિયર? ત્યાર પછી વાત કરું તો 3 મુદ્દા. પણ આપણે કેટલા લખવાના? 4 મુદ્દા લખવાના. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. અને આની અંદર હજુ એક પૂછાય છે આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર. ક્લિયર? ઓકે સાહેબ, આ જે છે એ આ બધી જ થિયરીઓ તમારે પરીક્ષામાં પૂછાય છે. આ બધી જ થિયરીઓ તમારે શેમાં પૂછાય છે? પરીક્ષામાં પૂછાય છે. એટલે તમારે ખાસ જોવાની છે
કેટલી મેં તમને થિયરી આપી છે? તો કે 1 અદાલત દ્વારા વિસર્જન, બીજું સામાન્ય વિસર્જન, ત્રીજું માલ મિલકત નિકાલ ખાતું, ચોથું શેર અને મૂડી ડિબેન્ચરનો તફાવત, અને પાંચમું આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર. રેડી સાહેબ? થિયરી તો તમે આપો છો, પણ એમસીક્યુ એસક્યુ માટે શું કરશું? તો કે એમસીક્યુ એસક્યુ માટે મારા ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જેના ઉપર જઈ તમે મારા ભાઈ આપણી જે પીડીએફ છે એ પીડીએફ ડાઉનલોડ કરી અને 30 માંથી 30 ગુણ મેળવી શકો છો. આ સાથે જ આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.